હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? તો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમારા ધમુબેનનો બર્થડે છે. ધમુબેન હેપી બર્થડે. થેન્ક યુ. આજે અમારા ધમુબેનનો બર્થડે છે અને અમારા કાળુભાઈ કાંઈક કહેવા માંગે. શું કે કાળુભાઈ? આજે અમારા ધમુબેનનો બર્થડે છે અને આપણે જાવી સવી ફરવા. તો મિત્રો, આજે અમારા ધમુબેનનો બર્થડે છે અને અમારે જવાનું છે ફરવા. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આજે જવાનું છે આપણે ઉબેર ગાર્ડન. સુરતથી 30 થી 40 કિલોમીટર થાય છે. છોકરાઓને ફરવાની બેસ્ટ જગ્યા છે. ગાર્ડન છે, તળાવ છે. તો ક્યાં કેવું છે અને કઈ રીતનું છે અને કઈ જગ્યા આવેલું છે બધું જ વિડીયોમાં બતાવી દઉં. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફૂલ મોજ આવવાની છે. આ બધું તૈયાર થઈ ગયા છે અને આ બાજુ તૈયારી થાય છે. જવું છે ને પૂરા? તો ચાલો. मेरे को जाना पड़ेगा मेरे को जाना पड़ेगा मेरे को जाना पड़ेगा। તો મિત્રો ફાઇનલી એ ગાડીમાં બેસી ગયા છે અને બધા જો ફૂલ તૈયારીમાં. જો તમે મેડમ આ જીન્સ બીન્સ પહેરીને રેડી ને? રેડી ને? પૂરો ક્યાં છે? તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફૂલ મોજ આવવાની છે. આપણે જવાનું છે આજે ઉબેર ગાર્ડન. તળાવ છે, ગાર્ડન છે. ફૂલ ખૂબ મોજ મસ્તી કરવાની છે. આજે ધમુબેનનો બર્થડે આપણે ગાર્ડનમાં ઉજવવાનો છે. કેક નથી કાપવાની, પણ ખાલી મોજથી ફરવા જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવવાની. તો મિત્રો ફાઇનલી ઉબેર ગાર્ડન પહોંચી ગયા છીએ અને આ જો ધમુબેનનું હવે મોઢું જોઈ લો તમે. કેમ કે 4 વ્હીલ હતી નથી ને જાની હવે સીબડી અહીંયા આનું મોઢું જોવો. ક્યાં પૂરો અમારે મોજમાં, પૂરા મોજમાં ને. ક્યાં જવાનું છે? આપણે તો આવી ગયા સવી ગાર્ડન. ગાર્ડનમાં જો આ ઉબેર ગાર્ડન કંઈક આવો વ્યૂ છે. જો તમે, ચાલો તમને આગળ બતાવો ગાર્ડન. મિત્રો ગાર્ડનની અંદર એન્ટ્રી કરો એટલે સૌ પ્રથમ પહેલા કષ્ટભજન દેવનું મંદિર આવે છે. હનુમાનજી મહારાજનું મંદિર છે, જોઈ લો તમે. તો પહેલાં આપણે હનુમાન દાદાને પગે લાગી લઈએ, દર્શન કરી લઈએ, પછી જઈએ આપણે ગાર્ડનની અંદર અને પછી તમને બતાવી દો ગાર્ડન કેવું છે. તો પહેલાં ચાલો આપણે પગે લાગી લઈએ. આ ટાઈપનું મંદિર છે. મિત્રો હવે આપણે જવાનું છે ગાર્ડન તરફ અને આ જો ગાર્ડન તરફનો વ્યૂ કંઈક આવો છે અને આ બાજુ અંદર છે તળાવ છે. પછી ચિલ્ડ્રન એરિયા, ચોપાટી, લસરપટ્ટી, હિંચકા એવું બધું છે. પહેલાં આપણે ગાર્ડનમાં આંટો મારતા હોઈએ, પછી આપણે આખું તમને બતાવી દઈશ. તો મિત્રો તમને ઝૂમ કરીને દેખાડી દઉં. જુઓ તમે, અહીંયા કાચબા છે, બગલા છે, બતક છે, બતક દેખાય. તો તળાવની અંદર ઘણા બધા પ્રાણીઓ મસ્ત છે. જોવાની મજા આવે એવું ગાર્ડન છે. તો એકવાર જરૂર આવજો. સુરતથી માત્ર 40 કિલોમીટર જેટલું જ થાય છે. બીક લાગે?
બીક લાગે એને હાલો 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 તો આ બાજુ કંઈક ફોટોગ્રાફી હાલતી હતી જોઈ લો મિત્રો ખાવા દે દઈશું જોવો તમે દીશું બેન ની મોજ મજા તો આવે છે પણ બેકે લાગે છે હે ને કેમ ચાલો ભાઈ ચાલો હિંચકા ખાવા ઉભે ગાર્ડન ની મોજ છે ફૂલ મોજ આવે એવું ગાર્ડન છે તો બધા ભોગી જાજો હું કેવું દઈશું બેન મોજ આવે ને હે આ ટાઈમ પછી મેં હિંચકા ખાધા છે લગભગ 30 વર્ષ થઈ ગયા છે હિંચકા ખાધા છે નાના હતા તો ઈ ખાધા એમ ઘણા વર્ષ પછી હિંચકા ખાવા હવે તારે નથી ખાવા નહીં તારે કેમ પણ મજા આવે ને હિંચકા ખાવા ફેર ચડે ના ને એટલે હિંચકા એવી નહોતી હે ખબર ન પડતી હે આપણને તો મોજ આવે છે મોજ રહ્યો મિત્રો નાનપણમાં કોઈ દી હિંચકા નથી ખાધા એટલે હવે અત્યારે ચાલુ કર્યા છે તમુ બેન ને અમારે જોવો તમુ બેન તો સમજ્યા પણ આ મેડમ જોવો તમે હિંચકા ક્યારેય નથી ખાધા હિંચકા નથી ખાધા ને ક્યારેય